અવિશ્વસનીય ધૈર્ય અને અનંત જ્ઞાનના સાગર શ્રી કૃષ્ણની જ્ઞાનવાણી એ જીવનને સકારાત્મક દિશામાં દોરી જાય એવી અમૂલ્ય ભેટ છે. શ્રી કૃષ્ણ ભગવાનની જ્ઞાનવાણી, જેમાં ગીતાના શ્લોકો, જીવનની પરિસ્થિતિઓમાં આપવામાં આવેલા ઉદ્બોધનો અને શ્રી કૃષ્ણના મુખે નિસૃત થયેલી અમૃતમય ચિંતન રત્નો સમાવિષ્ટ છે. શ્રી કૃષ્ણ ભગવાનની જ્ઞાનવાણી. ભૂમિકા. શ્રી કૃષ્ણ માત્ર એક દૈવી અવતાર નહોતા, તેઓ જીવનના દરેક ક્ષેત્રે માર્ગદર્શક હતા. રાજનીતિ, આધ્યાત્મિકતા, ધર્મ, મર્યાદા, કર્તવ્ય અને પ્રેમના પરમ આધાર હતા. તેમની વાણી જીવનનું માર્ગદર્શન છે. મહાભારતના યુદ્ધ ભૂમિમાં આપેલી ભગવદ્ ગીતાની જ્ઞાનવાણી આજે પણ વિશ્વ માટે દીવો સમાન છે. નીચે દર્શાવેલી વાણી જીવનને જાગૃત કરે છે. જીવનનું તત્વ અને આત્મા. ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોલયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. શ્રી કૃષ્ણ કહે છે, આત્મા કદી મરે નહીં. તે ન તો જન્મે છે, ન મરે છે. શરીર નાશ પામે છે, પણ આત્મા અવિનાશી છે. આપણા જીવનનો તાત્પર્ય માત્ર ભૌતિક સુખમાં નહીં, પરંતુ આત્માના શાશ્વત સ્વરૂપને સમજવામાં છે. કર્મનું મહાત્મ્ય. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂર્મા તે સંગોસ્ત્વ કર્મણી. શ્રી કૃષ્ણની પ્રેરણા છે, તું માત્ર પોતાના કર્મ પર અધિકાર રાખે છે, પરિણામ પર નહીં. ફળની ચિંતા કર્યા વિના નિષ્કામ રીતે કર્મ કર. આ વાણી જીવનના દરેક ક્ષેત્રે લાગુ પડે છે. વિદ્યાર્થી માટે અભ્યાસમાં, કર્મચારી માટે નોકરીમાં, સાહસિક માટે પ્રયાસમાં. ધર્મનું સંરક્ષણ અને અધર્મનો નાશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનો સર્જામ્યહમ. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મ વધે છે, ત્યારે હું અવતાર લઉં છું. આ વાણી ચેતવે છે કે ભગવાન દરેક યુગમાં સત્ય અને ન્યાય માટે આવે છે. અહંકારનો ત્યાગ કરો. મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશયઃ. શ્રી કૃષ્ણ કહે છે, તું તારું મન અને બુદ્ધિ મને સમર્પિત કર, હું તને સાક્ષાત મુક્તિ આપીશ. અહીં અહંકારનો ત્યાગ કરવો એ સૌથી મોટું સાધન છે. સંયમ અને ધ્યાન દ્વારા મોક્ષની સિદ્ધિ. યત્નેન મનઃ સંયમ્ય મચ્છિતો યહ સદા ભવેત સ યોગી પરમો મત્વા મામેવે શરણં યાતિ. મનને સંયમિત કરીને શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનમાં લીન થવું એ મોક્ષનો માર્ગ છે. શ્રી કૃષ્ણ મનની વ્યગ્રતાને શમાવી ધ્યાનના મહત્વની વાણી આપે છે. મૃત્યુ અને જન્મનો ભય દૂર કરો. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહાર્યે અર્થે ન ત્વં શોચિતુમર્હસી. જેનો જન્મ થયો છે તેનું મરણ નિશ્ચિત છે, અને જેનું મરણ થાય છે તેનું પુનર્જન્મ નિશ્ચિત છે. તો આ અટલ સિદ્ધાંતથી દુઃખી ન થઈશ. ભક્તિ યોગ. પ્રેમમય માર્ગ. પત્રી પુષ્પમ ફલ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમશ્નામિ પ્રયતાત્મનઃ. શ્રી કૃષ્ણ કહે છે, જો કોઈ ભક્ત મને પ્રેમથી એક પત્ર, પુષ્પ, ફળ કે પાણી પણ અર્પે છે, તો હું તે ભક્તિથી પ્રસન્ન થઈ સ્વીકારું છું. ભગવાન ભક્તિ જોવે છે, ભેટ નહીં. સંઘર્ષ અને નિર્ભયતા. ક્ષત્રિયાય ચ ન વિદ્વંસ્ત વિદ્ધિ ક્ષત્રિયઃ પરમ તપઃ દોષે દોષમેવ દ્રષ્ટુમાશ્ચર્યમેવ ચ તિષ્ઠસી. યુદ્ધ ભૂમિમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તું કર્મભૂમિમાં ડગમગી રહ્યો છે, પણ તું ક્ષત્રિય છે, તારો ધર્મ છે સંઘર્ષ કરવો. આ વાણી વ્યક્તિને સહેજે હિંમત આપે છે. પ્રેમ, સખીભાવ અને સમર્પણ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. શ્રી કૃષ્ણ અંતે કહે છે, તું બધા ધર્મો ત્યાગી માત્ર મને શરણાગત થઈ જા, હું તને સર્વ પાપોથી મુક્ત કરી મુક્તિ આપીશ. શ્રદ્ધા અને ભક્તિથી શ્રી કૃષ્ણના ઉપદેશો માત્ર યુદ્ધ ભૂમિ પર આવેલા નહોતા. તેમના શબ્દો આજે પણ લોકોના જીવનને માર્ગદર્શિત કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ જ્ઞાનનો સમુદ્ર છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલું જ્ઞાન દરેક સંજોગોમાં વ્યક્તિને શાંતિ, સમજ અને સંતુલન આપે છે. 1. આત્માનું જ્ઞાન. શ્રી કૃષ્ણ કહે છે, ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. અનુવાદ. આત્મા ન જન્મે છે, ન મરે છે, તે શાશ્વત છે. જ્યારે શરીર મરે છે, ત્યારે પણ આત્માનું મરણ થતું નથી. એટલે સ્વજનોના મરણથી શોક ન કરવો જોઈએ. કૃષ્ણનો ઉપદેશ. જેઓ આ તત્વને સમજે છે કે આત્મા અવિનાશી છે, તેઓ દુઃખી થતું બંધ કરે છે. જીવન અને મૃત્યુ માત્ર એક દેહીય પરિવર્તન છે. 2. કર્તવ્યનો માર્ગ. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
માં કર્મ ફલહેતુર ભૂમાં તે સંગોસ્ત્વ કર્મણી. અનુવાદ: તારો અધિકાર ફક્ત કર્મ પર છે, ફળ પર નહીં. તો ફળની આશા રાખી કર્મ ન કર, ન તો ફળની ઈચ્છાથી બંધાઈ જા, ન તો કર્મ ન કરવાનો વિચાર કર. કૃષ્ણનો ઉપદેશ: માણસે પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ, ફળ ભગવાન પર છોડવું. સફળતા કે અસફળતા દુર્ગમ નથી, કર્મનો ભાવ શુદ્ધ હોવો જોઈએ. 3. સમત્વ અને શાંત ચિત્ત. સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જય જયો તતો યુદ્ધા યુજ્યસ્વ નૈવમ પાપમ વાપ્સ્યસી. અનુવાદ: સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય બધામાં સમત્વ રાખી યુદ્ધ કર. તેમ કરવાથી તને પાપ લાગશે નહીં. કૃષ્ણનો ઉપદેશ: જીવનમાં દરેક સંજોગે માનસિક સમતુલા જાળવી રાખવી એ જ સાચું યોગ છે. જેની દ્રષ્ટિ સમતુલિત છે તે સત્વગુણમાં સ્થિર છે. 4. ભક્તિનો માર્ગ. પત્રમ પુષ્પમ ફલં તોયમ યો મે ભક ત્યાં પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમ શ્નામી. 5 સેકન્ડ રાજવો અને આગળના કેમેરા વડે અને આગળના કેમેરા વડે. અનુવાદ: કોઈ ભક્ત જ્યારે મને પ્રેમ ભાવથી પાન, ફૂલ, ફળ અથવા પાણી અર્પણ કરે છે ત્યારે હું તેને આનંદથી સ્વીકારું છું. કૃષ્ણનો ઉપદેશ: પ્રેમ અને શ્રદ્ધાથી કરેલા નાના ભૂલકાઓ પણ ભગવાન સ્વીકારે છે. ભક્તિમાં માનવ મૂલ્ય વધુ છે, અર્પણ કરતા અધિક ભાવ મહત્વનો છે. 5. સ્વધર્મનું પાલન. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વધર્મે નિધાનો શ્રેયઃ પરધર્મો ભયાવહઃ. અનુવાદ: સ્વધર્મમાં મૃત્યુ પણ કલ્યાણકારક છે, જ્યારે પરધર્મનું પાલન ભયજનક છે, ભલે તે સંપૂર્ણ રીતે કરવામાં આવ્યું હોય. કૃષ્ણનો ઉપદેશ: વ્યક્તિએ પોતાની ભૂમિકા, પોતાનું કર્તવ્ય અને પોતાનો માર્ગ ઓળખવો જોઈએ અને તેના પર અડગ રહેવું જોઈએ, ભલે તેમાં ખામીઓ હોય. 6. શાસ્ત્ર પ્રમાણ અને વિવેક. તસ્માત શાસ્ત્રમ પ્રમાણન તે કાર્યકાર્ય વ્યવસ્થિતૌ જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તન કર્મ કર્તું મિહારસી. અનુવાદ: કયો કર્મ કરવો અને કયો ટાળવો તેનું નિર્માણ શાસ્ત્રો પરથી કરો. શાસ્ત્રોનો અભ્યાસ કરીને જ યોગ્ય કર્મ કરો. કૃષ્ણનો ઉપદેશ: અંધવિશ્વાસ નહીં, પણ શાસ્ત્ર, વિવેક અને અનુભવથી માર્ગ પસંદ કરો. 7. યોગ. કૃષ્ણનો યોગ માર્ગ. યોગસ્થઃ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્ય સિદ્ધ્યોઃ સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. અનુવાદ: હે અર્જુન, યોગમાં સ્થિત રહીને કર્મ કર, સફળતા કે અસફળતામાં સંભાવ રાખ. આ સમત્વ યોગ કહેવાય છે. કૃષ્ણનો ઉપદેશ: યોગ એ શરીર વળગાડવાની કસરત નથી, પણ મનના સમતાને મેળવવાનો માર્ગ છે. આંતરિક શાંતિ મેળવવી એ સાચો યોગ છે. 8. ગુણત્રય વિભાગ. તામસ, રાજસ અને સત્વ. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક મનુષ્ય 3 ગુણોથી બનેલો છે. તામસ આળસ, અવિદ્યાની સ્થિતિ, રાજસ ભોગ, ક્રોધ, લાલચ અને સત્વ શુદ્ધતા, જ્ઞાન, શાંતિ. જેણે પોતાને સત્વમાં સ્થિર કરી દીધો છે તે સાક્ષાત પરમાત્મામાં સ્થિત થઈ જાય છે. કૃષ્ણનો ઉપદેશ: સત્વગુણને પ્રગટાવો, સચ્ચાઈ, દયાળુતા, શાંતિ, ભક્તિ અને સેવાભાવથી જીવન જીવવું. 9. મૃત્યુ સમયે સ્મરણ અને મોક્ષ. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ તન તમે વૈતી કૌંતેય સદા તદ ભાવભાવિતઃ. અનુવાદ: મૃત્યુ સમયે જેનું સ્મરણ થાય છે, આત્મા એ જ સ્વરૂપમાં આગળ જન્મે છે. કૃષ્ણનો ઉપદેશ: હંમેશા ભગવાનનું સ્મરણ કરો. જીવન આખું એવું જીવવું કે અંત સમયે કૃષ્ણનું નામ જ સ્મરણમાં રહે. 10. પૂર્ણ શરણાગતિ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અનુવાદ: તમે તમામ ધાર્મિક સંસ્કાર છોડીને મારા એકમાત્ર શરણમાં આવો, હું તમને તમામ પાપોથી મુક્ત કરીશ. તું શોક ન કર. કૃષ્ણનો ઉપદેશ: જ્યારે તું બધું છોડીને મારા શરણમાં આવે છે ત્યારે તું મારા યોગક્ષેમની જવાબદારી પર મૂકે છે. ન ભય, ન દુઃખ, ફક્ત ભક્તિ. શ્રી કૃષ્ણની જ્ઞાનવાણી જીવનને સાચા અર્થમાં સમજવાની ચાવી છે. એમના ઉપદેશોમાં મનુષ્યના આત્માને ઉજાગર કરવાનો પ્રકાશ છે. ક્રોધ, ભય, દુઃખ, મોહ, આસક્તિ વગેરેમાંથી મુક્ત થવાનો માર્ગ એ જ કૃષ્ણવાણી છે. શ્રી કૃષ્ણ ભગવાનની જ્ઞાનવાણી માત્ર એક ગ્રંથનો અભ્યાસ નથી, પરંતુ જીવવાનું કળા છે. એ વાણી અમૃત છે, જે દરેક પીડા અને અસંતુલન માટે ઔષધિરૂપ છે. શ્રી કૃષ્ણ ભગવાન માત્ર એક દિવ્ય પાત્ર ન હતા, પણ સમગ્ર માનવજાત માટે એક જ્ઞાનપીઠ હતા. તેમની વાણીમાંથી જે જ્ઞાન વરસે છે તે આજે પણ એટલું જ પ્રાસંગિક છે જેટલું મહાભારત યુદ્ધના સમયગાળામાં હતું. આપણી જિંદગીને સમજવા અને સાચા માર્ગે આગળ વધવા માટે કૃષ્ણના ઉપદેશો અમૂલ્ય છે. ધર્મ અને જીવનનો અર્થ.
ધર્મો રક્ષતિ રક્ષિતઃ. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક જીવાત્મા માટે ધર્મ એ આધાર સ્તંભ છે. ધર્મનો અર્થ માત્ર પૌરાણિક કૃત્યો નથી, પરંતુ પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું એ સાચો ધર્મ છે. અર્જુન જ્યારે યુદ્ધથી પીઠ ફેરવવા માંગે છે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહઃ. ભગવદ્ ગીતા અધ્યાય 3. અહીં શ્રી કૃષ્ણ સમજાવે છે કે પોતાનું કર્તવ્ય ભલે તે કઠિન હોય, તેનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું તે શ્રેષ્ઠ છે. બીજાના કાર્યની નકલ જીવનમાં ભય જન્માવે છે. કર્મનો માર્ગ. નિષ્ઠાપૂર્વક કરેલા કાર્યનું મહત્વ. કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. આ શ્રેષ્ઠ શ્લોક એ નિષ્કામ કર્મનો આધાર સ્તંભ છે. શ્રી કૃષ્ણ કહે છે કે આપણો અધિકાર છે માત્ર કર્મ પર, ફળ પર નહીં. આપણે જો ફળની કામનામાં કર્મ કરીએ તો દુઃખ, દુઃસ્વપ્ન અને આશા નિરાશામાં અડફેટે આવીએ છીએ. શ્રી કૃષ્ણ આને યોગ કહે છે કે કર્મમાં યોગ તે છે કે તમે આખું કામ કરો અને પરિણામ ભગવાન પર છોડી દો. ભક્તિનું તત્વ. પ્રેમથી કરેલો પરમ સમર્પણ. પત્રમ પુષ્પમ ફલં તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમશ્નામિ પ્રયતાત્મનઃ. શ્રી કૃષ્ણ કહે છે કે મારા ભક્તો જ્યારે પ્રેમથી એક પાંદડું પણ આપે છે ત્યારે હું એને સહૃદયતાથી ગ્રહણ કરું છું. ભક્તિ એ દ્રવ્ય નથી માંગતી, એ તો હૃદયનો ભાવ માંગે છે. સંસારમાં લિપ્ત રહીને પણ નિર્મળ રહેવો. શ્રી કૃષ્ણ કહે છે કે એક જીવ આત્મા હોવા છતાં શરીરમાં વિહરતો રહે છે અને સંસારમાં રત થાય છે, પણ જ્યારે તે જાણે છે કે એ સત્યરૂપ છે, અવિનાશી આત્મા છે, ત્યારે એ સંસારથી ઉપર ઉઠી જાય છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ. આત્મા અવિનાશી છે, આ શ્લોક દ્વારા સમજાવાયું. આ વાણી માણસને આત્માની શાશ્વતતાને અનુભવો કરે છે. શરીર નાશ પામે છે, પણ આત્મા અવિનાશી છે, એ જ કૃષ્ણ જ્ઞાની વિવેક છે. અહંકાર વિમોચન. શ્રી કૃષ્ણ વારંવાર કહે છે કે અહંકાર એ આત્મા માટે અવરોધરૂપ છે. જ્યારે આપણે કહીએ કે હું કરું છું, ત્યારે તે અહંકાર છે. ભગવાન કહે છે, મમૈવાંશો જીવાલોએ લોકે જીવભૂતઃ સનાતનઃ. અર્થાત દરેક જીવ એ મારા અંશ છે, એટલે કે આપણે ભગવાનના અવિભાજ્ય ભાગ છીએ. તો પછી અહંકાર કેમ? મૃત્યુનો ભય અને જ્ઞાન. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યે અર્થે ન ત્વં શોચિતુમર્હસી. શ્રી કૃષ્ણ કહે છે કે જે જન્મે છે તે મરશે અને જે મરે છે તે ફરી જન્મે છે. મૃત્યુ એક પરિવર્તન છે, અંત નથી. જ્યારે આપણે મૃત્યુને સમજીએ છીએ ત્યારે જીવનની સાચી કલ્પના થાય છે. યોગ. મનના શમનનો માર્ગ. સમત્વમ યોગ ઉચ્યતે. યોગનો અર્થ છે સંતુલિત રહેવો. સફળતા કે નિષ્ફળતામાં માનસિક શાંતિ જાળવવી એ યોગ છે. શ્રી કૃષ્ણ અધ્યાત્મ યોગ, ભક્તિ યોગ, કર્મ યોગ અને જ્ઞાન યોગના અનેક ઉપદેશો આપે છે. પરમ સત્ય. ભગવાનને પામવાનો માર્ગ. શ્રી કૃષ્ણ છેલ્લે કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અધ્યાય 18:6. આ સર્વશ્રેષ્ઠ વાણી છે. કૃષ્ણ કહે છે, બધા ધર્મો છોડીને માત્ર મને શરણે આવી જાઓ, હું તને તમામ પાપોથી મુક્ત કરી દઈશ. શોક ન કર. આ શ્લોક જીવનની પવિત્રતા અને દિવ્યતાનું સાર છે. તે ભક્તિ, ભરોસો અને સમર્પણની પરાકાષ્ઠા છે. જીવનને સુધારતી ગીતા વાણી. શ્રી કૃષ્ણની વાણીએ આપણને શીખવાડ્યું. 1. જીવનમાં કર્મ કરો, પરિણામની ચિંતા ન કરો. 2. સત્ય, ધર્મ અને ન્યાય માટે સમર્પિત રહો. 3. ભય, શોક, અહંકારનો ત્યાગ કરો. 4. ભગવાનમાં ભક્તિ રાખો અને નિમિત્ત ભાવથી જીવો. 5. મૃત્યુથી ડરો નહીં, એ જીવનનો ભાગ છે. 6. ભક્તિ અને જ્ઞાનથી જ આત્મમુક્તિ મળે છે. ઉપસંહાર. શ્રી કૃષ્ણની જ્ઞાનવાણી શાશ્વત છે. એ માત્ર ભૂતકાળની વાત નથી, પણ આજના માનવ માટે પણ જીવનના દરેક પ્રશ્નનો જવાબ છે. આજે જ્યારે સમાજ સંકટમાં છે, મૂલ્યો ખોવાઈ રહ્યા છે, ત્યારે શ્રી કૃષ્ણની વાણી આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનો સૃજામ્યહમ. અધ્યાય 4:7. અર્થાત જ્યારે પણ ધર્મનો નાશ થાય છે અને અધર્મ વધી જાય છે, ત્યારે હું અવતાર લેતો છું. કૃષ્ણની વાણી એ જ અવતાર રૂપ છે. શબ્દમાં ભગવાનનો દર્શન છે. મિત્રો, જો તમને અમારો ભગવાન શ્રી કૃષ્ણની જ્ઞાનવાણીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાશો નહીં. જય શ્રી કૃષ્ણ.